યાદ આવે છે ક્યારે તમે છેલ્લી વખતે તમારા પિતાજીનો હાથ તમારા હાથમાં લઈ અને જીદ કરીને કહ્યું હોય કે મને નહીં 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 પપ્પાજી તમે મને પેલી વાત કરો જે દાદાએ તમને કહી હતી? કે તમે ક્યારે બાને આગ્રહ કરીને કહ્યું છે, હે બા તે મને પેલી વાત ન કરી? તમે બેઠા એની પાસે ત્યારે તમે એના ચશ્મા શોધી આપ્યા? ક્યારે તમે એની ટાઈમસર એની દવાઓ ગોઠવી આપી? એનો સમય યાદ કરીને એની ચા, એની કોફી, એનું જમણ, એની ગમતી વસ્તુઓ એ યાદ નહીં કરાવે, એ નહીં પૂછે તમે યાદ કરીને ક્યારે એને લાવી આપી? તમે ક્યારે એનો હાથ પકડીને મંદિરે લઈ ગયા? ક્યારે તમે એને માં કે બાપ બંનેનો હાથ પકડીને ચાલતા તમારા મકાનોની વચ્ચે થઈને ભીડ ચીરી અને બજારની અંદર એમને ગમતી ખરીદી કરાવવા લઈ ગયા? નહીં. યાદ આવે છે, મિત્રો જોડે બેસવાનું યાદ આવે છે, પણ માં કે બાપ જોડે સાંજે થાકીને આવ્યા પછી બેસવાનું યાદ આવે છે? નહીં. આપણી પાસે સમય નથી, આપણે મોટા થઈ ગયા ને, હવે આપણે પ્રતિષ્ઠિત થઈ ગયા, આપણને ખબર નથી. પણ જિંદગી પાસે એક આનંદ છે, સુતેલા બાપને ચોરસો ઉડાડવાનો કે બ્લેન્કેટ ઉડાડવાનો, કે જ્યારે માં સૂઈ જાય ત્યારે આછો પાતો પ્રકાશ કરી રૂમની અંદર એની કેળ દબાઈ આપવાનું કે એના પગ દબાવવાનું. એવા માણસો ક્યારે બનીશું આપણે કે એને ઉધરસ આવે અને દોડીને આપણે આપણા બેડરૂમમાંથી એની પાસે પહોંચી ગયો અને પૂછ્યું, બા શું થયું? જ્યારે વૃદ્ધત્વને આ રીતે આપણે સ્વીકારીશું ત્યારે ઈશ્વર તમારા પુણ્ય કાર્યોની નોંધ લેશો. અને મારી નાની એક ગીત ગાતી, પીપ પાન ખરંતા હસ્તી કૂપ યા, મુજ વીતી તુજ વીતશે તેરી બાપુડિયા. વૃદ્ધત્વ બધા ઉપર આવવાનું છે, આજે મા બાપ ઉપર, કાલે તમારી ઉપર. ત્યારે તમારી કૂંપળીઓ નવી પેઢી તમારી પર હસતી હશે. એ ન કરવું હોય તો આજે મા બાપની આંખના આંસુ તમારી આંગળીના ટેરવા ઉપર હોવા જોઈએ.